નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મુંબઈને અડીને આવેલા મુંબા વિસ્તારમાં એક હૃદય કંપાવનારો બ્રેન્ડેડ મર્ડર કેસ સામે આવ્યો છે। અહીં એક મહિલાને પોતાની જ પ્રેમીની નિર્મમ હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યાકાંડને અંજામ આપવા માટે મહિલાએ પોતાના પતિ અને સગા ભાઈનો સાથ લીધો હતો। જી હા મિત્રો, હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં ભરીને નાળામાં ફેંકી દેવામાં આવી હતી। જો કે મુંબા પોલીસે ટેકનિકલ તપાસ અને મોબાઈલ લોકેશનના આધારે આ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ કર્યો છે। ઘટનાની વિગતો એવી છે કે ગત 3 એપ્રિલ 2026ના રોજ મુંબઈમાં રહેતા અરબાઝ મકસૂદ અલી ખાન નામનો યુવક દાદરા ખાતે કામ કરી જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ મોડી રાત સુધી તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી। તમામ સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં અબ્બાસનો કોઈ પત્તો ન મળ્યો હતો। ત્યારે તેને લાચાર પિતા અને આખરે મુંબા પોલીસ સ્ટેશન પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।